તો ડુંગળીની નિકાસબંધી મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ છે ત્યારે ભાવનગરના મહુવામાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો અને ફાંસો ખાવાની ચીમકી પણ તેઓએ આપી હતી અને તેની ખાસ અટકાયત પણ કરવામાં આવી હતી। તેવા ખેડૂતોના વિરોધ વચ્ચે હરાજી પ્રક્રિયા પણ ચાલુ રાખવામાં આવી હતી। 60,000 કટ્ટા ડુંગળીની યાર્ડમાં આવક નોંધાઈ હતી। ડુંગળીનો 200 થી 450 સુધીનો ભાવ બોલાયો હતો। મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ખાસ કરીને કહી શકાય કે ત્રીજા દિવસે પણ ડુંગળીની નિકાસબંધીનો જે વિરોધ છે તે યથાવત રહેવા પામ્યો છે। ત્યારે આપણે દ્રશ્યોની અંદર જોઈ શકીએ છીએ કે એક બાજુનું હરાજીનું જે કાર્ય છે તે શરૂ છે અને બીજી તરફ જોવા જઈએ તો જે લોકો વિરોધ કરી રહ્યા છે, જે ખેડૂત આગેવાનો છે, જે કોંગ્રેસના લોકો છે, તેની હાલ પોલીસે અટકાયત કરી છે અને ચોક્કસ પ્રમાણે એ પણ કહી શકાય કે આજે તેઓ જે છે તે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાના હતા। આ આશ્ચર્યજનક કાર્યક્રમની અંદર તેઓ કદાચ શું પ્રકારનો કાર્યક્રમ આપતા હતા તે આપણે સાહેબને પૂછીશું। એક મિનિટ, આજનો શું એમનો કાર્યક્રમ હતો અને કેટલા લોકોની અટકાયત કરી? હજી તો અટકાયતની સંખ્યા ગણવાની બાકી છે, લખવાનું લઈ ગયા છે બસમાં। શું એમનો કાર્યક્રમ શું હતો? એનો કાર્યક્રમ ડુંગળીનો ભાવ ઓછો હોય જેથી કરીને તો ચોક્કસ પ્રમાણે એ પણ કહી શકાય કે આજે તેઓ જે આશ્ચર્યજનક કાર્યક્રમની અંદર એવું પણ કહેવા માંગતા હતા, સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે પ્રમાણે કે કદાચ એ લોકો અહીંયા જાહેરમાં ગળા ફાંસો ખાવાની પણ તૈયારી ખેડૂતના પુત્રો જે છે તે કરી રહ્યા હતા। ત્યારે પોલીસ સતર્ક બની અને ખાસ કરીને તેઓની અટકાયત કરીને અત્યારે કોઈ સ્થળે લઈ જવામાં આવ્યા છે। ગુજરાત ફર્સ્ટ, અનિલ માઢક, મહુવા।